ओके नमस्कार विद्यार्थी मित्रों, न्यूक्लियस चेप्टरनी अंदर આપણે પરમાણુય દળો વિશે કાલે માહિતી મેળવી। પરમાણુય દળોના ટકાવાર પ્રમાણના આધારે એના પરમાણુનું દળ છે એ મેળવતા આપણે શીખ્યા। આજે હવે ન્યુક્લિયસના બંધારણમાં, એટલે પહેલાં તો એનું બંધારણ હું તમને અહીંયા સમજાવી દઉં, અથવા હવે જોજો અહીંયા એક્સ છે એ સંજ્ઞા છે, ઝેડ છે એ પરમાણુ ક્રમાંક છે, અથવા એને પ્રોટોનની સંખ્યા પણ કહીશું। કારણ કે આપણે પરમાણુ હોય તો એની અંદર ત્રણ બાબતો સરખી હોય એ આપણે પરમાણુઓ ચેપ્ટરની અંદર કહી ગયા: પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા। જ્યારે ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન તો હોતા નથી, એટલે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા માત્ર પ્રોટોનની સંખ્યા આધારિત તમે કરી શકો કે ઝેડ છે એને પરમાણુ ક્રમાંક પણ કહી શકાય, અથવા કુલ પ્રોટોનની સંખ્યા એ છે એ પરમાણુ ભાર આપણે આનાથી ઓળખીએ છીએ, અથવા ન્યુક્લિયોનની સંખ્યા। હવે જોજો અહીં એક શબ્દ અહીં નવો આવે છે, એની હમણાં તમને સ્પષ્ટતા કરી દો, પહેલાં ત્રણેય બાબતો છે તમને સમજાવી દો। એક્સ છે તો એ કોઈપણ ન્યુક્લિયસની સંજ્ઞા દર્શાવે છે। દાખલા તરીકે આવું હું લખું છું તો લખવા માટે બે ઓપ્શન છે। એ માટે ઉપરની સાઈડ ડાબી બાજુના કોર્નરમાં અથવા જમણી બાજુના કોર્નરમાં। પરમાણુ ક્રમાંક માટે જગ્યા ફિક્સ છે, નીચેની સાઈડ ડાબી બાજુના કોર્નરમાં લખવામાં આવે। અહીંયા મેં લખ્યું છે 2He4, તો આ સંજ્ઞા સાથે આને સરખાવી તો ન્યુક્લિયસ છે એ કયું થયું? હિલિયમ, આ ન્યુક્લિયસની સંજ્ઞા। પછી ઝેડ કેટલું થયું? તો કે 2, અને એ કેટલું થયું? તો કે 4। અહીંથી ખબર પડે, આની સાથે આપણે સરખાવીએ એટલે। હવે ન્યુક્લિયનની સંખ્યા શબ્દ આવ્યો એટલે ન્યુક્લિયસના ઘટકને ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે। ન્યુક્લિયસના ઘટકને, તો ન્યુક્લિયસમાં બે ઘટકો છે, કોણ કોણ? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન। તો પ્રોટોન છે એને ન્યુક્લિયોન કહેવાય, ન્યુટ્રોન છે એને ન્યુક્લિયોન કહેવાય। ન્યુક્લિયન બોલો એટલે કોઈ પણ હોઈ શકે, પ્રોટોન હોઈ શકે અને ન્યુટ્રોન પણ હોઈ શકે। અહીંયા કુલ સંખ્યા બતાવે છે ન્યુક્લિયન, એટલે કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો આપે છે। એટલે અહીંયા આમ પણ લખી શકાય પ્રોટોન પ્લસ ન્યુટ્રોન। ઓકે, હવે જોજો અહીંયા કે કોઈ તત્વ છે એની સંજ્ઞા તમને આપેલી હોય, માની લો કે તમને એક સંજ્ઞા છે હું આપું છું 10 નિયોન 21, 10 નિયોન 21, તો એનો પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા એ અહીંથી ખ્યાલ આવી જાય, કેટલા છે? 10। પરમાણુ દળાંક અથવા પરમાણુ ભાર એ 21 છે। 21માં બે વસ્તુ છે, કોણ કોણ છે? તો કે પ્રોટોન છે અને ન્યુટ્રોન છે। તો પ્રોટોનની સંખ્યા મને ખ્યાલ છે, કેટલી છે? તો કે 10। ન્યુટ્રોન મારે ગણવા હોય તો આ સૂત્રની મદદથી હું ન્યુટ્રોનની સંખ્યા ગણી શકું। 21 - 10 એટલે 11। હવે જોજો અહીંયા બે વસ્તુ અહીંયા મારે યાદ રાખવાની છે કે ન્યુક્લિયસ માટેની શરત, આને આપણે યાદ રાખવાની છે। શું શરત છે? તો કે પ્રોટોન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ન્યુટ્રોન। કોઈ પણ ન્યુક્લિયસમાં આ શરતનું સમાધાન થતું હોય, એટલે કે પ્રોટોન છે એ ન્યુટ્રોન કરતાં ઓછા હોય
અથવા બે સરખા હોય. એટલે ન્યુટ્રોનની સંખ્યા હંમેશા વધારે હોય. ક્યાં કામ આવશે? તો કે આપણે માની લો કે 1 માર્કમાં પ્રશ્ન પૂછાણો કે નીચેનામાંથી કયું ન્યુક્લિયસ શક્ય છે. તો શક્ય છે એના માટે આપણે શું જોવાનું? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જોવાની. જો અહીંયા આપણે જોયું તો પ્રોટોનની સંખ્યા 10, ન્યુટ્રોનની સંખ્યા 11. તો કઈ શરતનું આમાં સમાધાન થયું? તો પ્રોટોન 10 છે, ન્યુટ્રોન 11 છે. તો આ શરત છે લેસ ધેન વાળી, એ ફૂલફિલ થાય છે. આ હિલિયમવાળું ઉદાહરણ હતું 2He4. તો આમાં Z એટલે કે પ્રોટોન કેટલા? 2, દળાંક 4. એટલે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા ટોટલ 4 છે. 2 પ્રોટોન છે તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી બચશે? 4 ઓછા 2. એટલે કે આમ પણ હું સૂત્ર લખી શકું A - Z. ન્યુટ્રોનની સંખ્યા ગણવી હોય તો કુલ જે એ ન્યુક્લિયોનની સંખ્યા છે એમાંથી તમે પ્રોટોનની સંખ્યા બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા તમને મળે. બરાબર. તો પહેલાં ન્યુક્લિયસ માટેની શરત છે એને આપણે યાદ રાખવાની થાય છે. અથવા ગુણોત્તરના સ્વરૂપમાં આ શરત મારે લખવી હોય તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર 1 જેટલો અથવા 1 થી વધારે હોય. આના બે મતલબ થયા, n/p = 1, n/p > 1. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર અથવા ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર બેમાંથી જે રીતે આપણે શરત પૂછેલી હોય અથવા આપેલી હોય એ અનુરૂપ આપણે બંધબેસતો વિકલ્પ પસંદ કરવાનો થાય. એટલા માટે આપણે ટૂંકું શું યાદ રાખવાનું છે? તો કે કોઈ પણ ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન જેટલા હોય, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન બે સરખા હોય, અથવા ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય કોના કરતાં? પ્રોટોન કરતાં. તો આવું જ ન્યુક્લિયસ અસ્તિત્વ ધરાવે છે. પછી આપણે એ શરત ઉપરથી હલકા અને ભારે ન્યુક્લિયસની અંદર વિભાજન કરવાના છીએ કે જેનો n/p નો ગુણોત્તર 1 જેટલો અથવા 1ની નજીકનો હોય તો એ હલકા ન્યુક્લિયસ છે. જ્યારે ગુણોત્તર છે 1 કરતાં ખૂબ મોટો હોય ત્યારે ભારે ન્યુક્લિયસ બને છે. બરાબર. હવે અહીંયા આપણે મેઇન વાત કરવી છે આ 3 બાબતો ઉપરથી. જોજો ખાસ. સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ. આઇસોટોપ સમસ્થાનિકો કેમેસ્ટ્રીની અંદર પણ તમે કદાચ ભણ્યા હશો. સમસ્થાનિકો એટલે શું? તો કે જેમના પરમાણુ ક્રમાંક સરખા હોય, એટલે કે Z સમાન હોય. કોઈ પણ ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંક સરખા હોય તો તેને એકબીજાના આઇસોટોપ તરીકે ઓળખવામાં આવે છે. પછી સમભારીય એટલે આઇસોબાર. આઇસોબારમાં પણ કેમેસ્ટ્રીમાં આપણે શીખ્યા એ સમાન હોય, એ સરખો હોય તો એને એકબીજાના આઇસોબાર કહેવાય. પછી આઇસોટોન, આ એક નવું છે. ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. આપણે આ સૂત્ર પ્રમાણે ન્યુટ્રોન ગણવાના, જેટલી બાબતો આપેલી હોય એમાંથી જેનો n છે એ સમાન મળે એને આપણે આઇસોટોન કહેશું. અને એક બાબત અહીંયા વધારાની આવે છે, આઇસોમર એટલે સમઘટક. આઇસોમર, આઇસોમરમાં શું હોય? તો કે બધું સરખું હોય, Z ને A બંને સરખા હોય, માત્ર એના રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય. જોજો ફરીથી એક વખત, આઇસોટોપ, આઇસોટોપની અંદર પરમાણુ ક્રમાંક સરખો હોય,
એટલે કે પ્રોટોનની સંખ્યા સમાન હોય. તમને જાજા બધા નામ આપેલા હશે, એમાંથી વર્ગીકરણ કરવાનું કહેશે. માની લો કે 8-10 ન્યુક્લિયસ આપેલા છે, એમાંથી તમને એમ કહેશે કે ભાઈ આમાંથી આઇસોટોપને અલગ કરો. તો આપણે શું જોવાનું? તો કે તમને જેટલા ન્યુક્લિયસ આપેલા છે એમાંથી જેમના પરમાણુ ક્રમાંક સરખા હોય એ એકબીજાના આઇસોટોપ તરીકે ઓળખવામાં આવશે. એકબીજાના આઇસોટોપ તરીકે ઓળખવામાં આવશે. હવે વાત આવે આઇસોબારની. વર્ગીકરણમાં આઇસોબાર પણ પૂછી શકે. તમને એમ કહે કે ભાઈ આપેલા ન્યુક્લિયસમાંથી આઇસોબાર શોધો. તો આઇસોબાર મેળવવા માટે આપણે શું કરવાનું? બધાના એ જોવાના. જેનો એ સરખો એ એકબીજાના આઇસોબાર તરીકે ઓળખાય. એટલે કે આપણે વર્ગીકરણ કરીએ એમાં એ સમાન હોય એવા અલગ કાઢવાના. પછી આવે આઇસોટોન. આઇસોટોનમાં શું હોય? તો કે આઇસોટોનમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. તો આપણે n બરાબર a - z સૂત્રની મદદથી ન્યુટ્રોનની સંખ્યા ગણીએ તો જેમાં nની કિંમત સમાન આવે એને આપણે શું કહીશું? આઇસોટોન. અને વર્ગીકરણમાં આપણે આઇસોટોન પૂછેલું હોય તો ન્યુટ્રોનની સંખ્યાના આધારે એનું વર્ગીકરણ થાય. જેમાં જે ન્યુક્લિયસોની અંદર ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય એને આપણે આઇસોટોનના ગ્રુપમાં ગોઠવવા જોઈએ. પછી વાત આવે છે આઇસોમર. આઇસોમર એટલે સમઘટક. સમઘટકની અંદર શું હોય? તો કે બંધારણ સરખું હોય. એટલે કે જેડે સરખો હોય, એ પણ સરખો હોય, માત્ર એના રાસાયણિક ગુણધર્મોની અંદર વિવિધતા રહેલી હોય. એટલે રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય. બરાબર. એટલે અહીંયા આપણે 4 પ્રકારના વર્ગીકરણ કરવાના થશે: આઇસોટોપ, આઇસોબાર, આઇસોટોન, આઇસોમર. એટલે આપણે 4 બાબતને ટૂંકી યાદ રાખવાની થાય. આઇસોટોપમાં ઝેડ સમાન હોય, આઇસોબારમાં એ સમાન હોય, આઇસોટોનમાં એન સમાન હોય અને આઇસોમરમાં એ અને ઝેડ બે સરખા હોય પણ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર હોય. હવે માની લો કે અહીંયા આપણે થોડા ઉદાહરણ છે જોવા છે. ન્યુક્લિયસ છે એની સંજ્ઞા હું અહીંયા તમને આપતો જાઉં છું. 2He4. 2He4 ઉપરથી પહેલાં આપણે નક્કી કરશું ઝેડ કેટલો, એ કેટલો, એન કેટલો. બરાબર. પછી આપણે લખીએ 10 નિયોન 22, 10 નિયોન 21, 8 ઓક્સિજન 16, 7 નાઇટ્રોજન 14, 8 ઓક્સિજન 18, 9 ફ્લોરિન 18, 18 આર્ગોન 32, 16 સલ્ફર 32, 2He3, 6 કાર્બન 14. ચાલો, ઘણા બધા ઉદાહરણો છે અહીંયા આપણે વિચારી શકશું, પણ અહીંયા પહેલાં આટલા ઉદાહરણો છે એ જોઈએ. ઝેડ પહેલાં જોવાનું. તો ઝેડ તો સંજ્ઞામાં આવી સંજ્ઞા છે ZXA. ઝેડ તો અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય. Z2 એ પણ ડાયરેક્ટ ખબર પડી જાય. 4 ગણવું એક આ પડે. શું કરવાનું થાય છે એમાં? તો કે A - Z. ન્યુટ્રોનની સંખ્યા ગણવા માટે શું કરવાનું? A - Z. તો 4 - 2 એટલે 2. પછી 10 નિયોન 22. તો 10 એનો શું થયો? પરમાણુ ક્રમાંક 10. 22 એનો A.
પછી ગણવો છે n, એટલે a માઇનસ ઝેડ, 22 માઇનસ 10 એટલે કેટલા થયા? 12. 10 નિયોન 21, 10 ઉપરથી ઝેડ થયો 10, એની જગ્યાએ છે 21, n ગણવા છે એટલે a માઇનસ ઝેડ, 21 માઇનસ 10 એટલે 11. 8 ઓક્સિજન 16, ઝેડની જગ્યાએ છે 8, એની જગ્યાએ છે 16, પછી n ગણવા માટે બાદ બાકી a માઇનસ ઝેડ એટલે એની જગ્યાએ 16 માઇનસ ઝેડની જગ્યાએ 8, 16 માઇનસ 8 એટલે આ થયું 8. 7 નાઇટ્રોજન 14, 7 ઝેડ 14 છે એ એની જગ્યાએ, અને બાદ બાકી કરીએ 14 માઇનસ 7 એટલે અહીંયા થયું 7. 8 ઓક્સિજન 16, તો 8 ઝેડ 8 ઝેડ થયો અને 18 એનો એ થયો, તો 18 માઇનસ 8 એટલે 10. 18 માઇનસ 8 એટલે 10. 9 ફ્લોરિન 18, 9 ઝેડની જગ્યાએ, 18 એની જગ્યાએ, તો બાદ બાકી કરશું તો 18 માઇનસ 9 મતલબ 9. 18 આર્ગોન 32, પરમાણુ ક્રમાંક 18, પરમાણુ ભાર 32, 32 માઇનસ 18 એટલે 14. 16 સલ્ફર 32, 16 એની જગ્યાએ 32, 32 માઇનસ 16 એટલે 16. 2He3, પરમાણુ ક્રમાંક 2, એની જગ્યાએ 3, બાદ બાકી કરી તો 1. 6 કાર્બન 14, પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ભાર 14, 14 માઇનસ 6 એટલે 8. બરાબર. હવે આમાંથી પહેલાં તો મેં શું કર્યું, તો કે તમામ સંખ્યાઓ ગણી લીધી, જેટલી મારે જરૂર હતી વર્ગીકરણ કરવામાં એટલી સંખ્યાઓ મેં ગણી લીધી. હવે મારે શું કરવાનું, તો કે જો વર્ગીકરણ મારે પરમાણુ ક્રમાંકના આધારે એટલે કે આઇસોટોપનું કરવું હોય તો મારે શું ગોતવાનું, અહીંયા ઝેડ સમાન. આઇસોબાર કરવું હોય તો એ સમાન, અને આઇસોટોન કરવું હોય તો એન સમાન, અને આઇસોમર છે એ આપણે કરવું હોય તો બે વસ્તુ સરખી હોય એવા. બરાબર. અહીંયા આપણે આ 3 બાબતોને પહેલાં વર્ગીકૃત કરીએ છીએ. ચાલો હવે મારે શું કરવાનું, તો કે પહેલાં તો મને જેટલા ન્યુક્લિયસ આપેલા હોય એ બધા ન્યુક્લિયસનું ઝેડ, એ અને એન મળી જાય એ રીતે મારે વર્ગીકરણ કરવાનું. હવે મેં અહીંયા કોષ્ટક એટલા માટે બનાવ્યું છે કે કોષ્ટકમાંથી તમારે ગોતવું સહેલું પડે. કોષ્ટકમાંથી ગોતવું સહેલું પડે, નહીંતર એક એક ન્યુક્લિયસ માટે તમે ઝેડ, એ ને એવું ગોતતા જાઓ તો પણ ચાલે. એવું જરૂરી નથી કે કોષ્ટક જ બનાવવું, પણ આપણને લખતા સમયે સરળતા કેમ પડે એના આધારે જો આપણે રફ કામ કરીએ તો આપણને લખવામાં ભૂલ પણ ન પડે, અને સરળતાથી આપણે આમાં જોઈ શકીએ કે કોનો ઝેડ સરખો છે, કોનો એ સરખો છે, કોનો એન સરખો છે. સમજાણું? તો આ તો તમને એટલા જ આપ્યા છે, પણ આનાથી વધારે આપેલા હોય તો એને પહેલાં એક સેમ કોષ્ટકની અંદર આપણે આટલી બાબતો છે એના વિશેની તૈયાર કરી લેવાની. એક પરમાણુ ક્રમાંક, જો માત્ર તમારે આઇસોટોપ જોતા હોય તો આટલું બધું લખવાની જરૂર નથી, તો ખાલી ઝેડવાળી કોલમ જ રાખવાની. તમારે માત્ર આઇસો12 ગોતવા છે તોય આટલું લખવાની જરૂર નથી, તો ડાયરેક્ટ તમારી પાસે જે નામ લખેલા છે એમાં એ ગોતતા જાઓ, એ સરખો હોય એ બધા આઇસો12. આઇસોટોન ગણવા માટે તમારે બાદબાકી કરવી પડે. એ અને ઝેડની બાદબાકી કરીને બાજુમાં લખતા જાઓ તો પણ ચાલે,
પણ વર્ગીકરણની અંદર 3 બાબતોનો અથવા તો 2 બાબતોનો સમાવેશ થાય છે તો આપણને આ મહેનત કરવી સરળ પડે. બરાબર. એટલે કોષ્ટકના આધારે હવે આપણે ગોતતા જઈશું કે ભાઈ મારે આઇસોટોપ ગોતવા છે, તો આઇસોટોપ માટે ઝેડ હું બધાનો જોતો જઈશ, જેનો ઝેડ સરખો હશે એને હું આઇસોટોપમાં લખતો જઈશ. બરાબર. તો જોઈએ અહીંયા પહેલાં અહીં 2 થી જોઈએ તો 2 બીજા કોઈના ખાનામાં આવે છે તો કે અહીંયા આવે છે. કોણ કોણ છે એ? તો કે 2He3 અને 2He4. તો આઇસોટોપમાં પહેલી જોડી મારા માટે થઈ 2He4 અને 2He3. હવે 10 વાળા 2 છે. કોણ કોણ છે? તો કે નિયોન 22, નિયોન 21. 10 નિયોન 22 અને 10 નિયોન 21. પછી જોયું તો 8 વાળા 2 છે. 8 ઓક્સિજન 16, 8 ઓક્સિજન 18. પછી હવે ઝેડ છે એ સરખો હોય એવા કોઈ છે નહીં, એટલે આઇસોટોપની 3 જોડ મળી આપણે આમાંથી. અહીં લેખાય એમાંથી 3 જોડ મળી, હિલિયમ, નિયોન અને ઓક્સિજનની. બરાબર. હવે પરમાણુ ક્રમાંક જોઈ લેવાનો, સરખો નથી તો હવે બીજાના વર્ગીકરણ ઉપર જઈ આઇસોબાર એ સરખા હોય એવું ગોતીએ આપણે, જેનો એ સરખો દેખાતો હોય એવા ગોતીએ. બરાબર. તો અહીંયા 14 વાળું છે, અહીંયા એક 14 વાળું છે. કોણ કોણ છે? તો કે 7 નાઇટ્રોજન 14 અને 6 કાર્બન 14. બરાબર. નાઇટ્રોજન અને કાર્બન. પછી સરખું હોય એવું તો કે અહીંયા 2 18 વાળા છે. કોણ કોણ છે? 8 ઓક્સિજન 18 અને 9 ફ્લોરિન 18. 8 ઓક્સિજન 18 અને 9 ફ્લોરિન 18. 2 32 વાળા છે. 18 આર્ગોન 32, 16 સલ્ફર 32. 18 આર્ગોન 32 અને 16 સલ્ફર 32. બરાબર. હવે આઇસોટોન માટે n વાળી લાઈન જોવાની. હવે આમાં સમાન નથી એટલે આપણે n વાળી લાઈન જોઈએ, n સરખા હોય એવા. અહીં 8 વાળું છે, અહીં 8 વાળું છે. કોણ કોણ છે? તો કે 8 ઓક્સિજન 16 અને 6 કાર્બન 14. 8 ઓક્સિજન 16 અને 6 કાર્બન 14. 8 ઓક્સિજન 16 અને 6 કાર્બન 14. બીજા કોઈના n સમાન નથી એટલે આઇસોટોનની એક જોડ આપણે મળી. બરાબર. આ રીતે. અને આઇસોમર ગોતો હોય તો ઝેડ અને એ 2 સરખા આવતા હોય એવું જોતું જવાનું, એટલે 2માં સરખા હોય. અહીં 2 4 છે તો 2 4 વાળું કોઈ હોય તો. બરાબર. એ રીતના આપણે જોતું જવાનું. હવે જોજો, આઇસોટોપની 3 જોડ આપણે ગોતી. આમાંથી આઇસોટોપની 3 જોડ આપણે ગોતી. હિલિયમ 4, હિલિયમ 3, નિયોન 22, નિયોન 21, ઓક્સિજન 16, ઓક્સિજન 18. આઇસોટોપની જોડ ગોતવા માટે આપણે ઝેડવાળી કોલમનો ઉપયોગ કર્યો કે જેમાં ઝેડ સરખો આવતો હતો એ બધાને આપણે જોડી બનાવતા ગયા. હવે આઇસોટોપમાં એવું પણ બનશે ભાઈ કે ભાઈ 2 જ હોય એવું જરૂરી નથી, કોઈ હોય તો એના 3 આઇસોટોપ પણ હોય છે, પણ આપણે ઝેડના આધારે જોતું જવાનું એટલે આપણે ક્યાંય ભૂલ પડે નહીં. એ જ રીતના આઇસોબાર નક્કી કરવા માટે એના ખાનામાં આપણે જોતા ગયા, જેનો એ સરખો હતો એવા બધાની જોડી બનાવીને આપણે લખતા ગયા. આમાં પણ એવું બને કે આઇસોબાર 2 જ જોડીમાં જ હોય એવું જરૂરી નથી, કોઈના 3 હોઈ શકે, કોઈના 4 હોઈ શકે. જેનો એ સરખો હોય એ આઇસોબારની અંદર આપણે લખ્યા. તો આઇસોબારની પણ આપણે 3 જોડ મળી. નાઇટ્રોજન 14 ને કાર્બન 14, ઓક્સિજન 18, ફ્લોરિન 18, આર્ગોન 32, સલ્ફર 32. પછી આઇસોટોનની જોડ આપણે ગોતી. તો ન્યુટ્રોનની સંખ્યા મારે જોવાની હતી કે આઇસોટોન એટલે કે n વાળા ખાનામાં જેના મૂલ્યો સમાન હતા એવી એક જોડ આપણે મળી. 8 ઓક્સિજન 16 અને 6 કાર્બન 14.
આ બેયની અંદર ન્યુટ્રોનની સંખ્યા સરખી હતી એટલે એને આપણે મૂક્યા આઇસોટોનના જૂથમાં, બરાબર. અને સમઘટક આપણે ગોતવાનું કીધું હોય તો ઝેડ અને એ સરખો હોય. આમાં કોઈમાં ઝેડ અને એ બે તત્વોનો સરખો આવ્યો હોય એવું છે નહીં, એટલા માટે આઇસોમરની જોડ લખેલી નથી, બરાબર. તો મિત્રો આજે આપણે ખાસ જે વાત કરી છે એમાંથી આ ખૂબ અગત્યની છે. આઇસોટોપ, આઇસોબાર, આઇસોટોન, આઇસોમર, 4 બાબતો ફરીથી તમને યાદ કરાવી દઉં. આઇસોટોપમાં પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા સરખી હોય, આઇસોબારમાં પરમાણુ દળાંક એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા સરખી હોય, અને આઇસોટોનમાં એન એટલે કે ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. ન્યુટ્રોનની સંખ્યા ગણવા માટે એમાંથી તમારે ઝેડ બાદ કરવું પડે, બરાબર. એ ન્યુટ્રોન ગણવા માટે એક પ્રોસેસ વધી જાય છે, એમાંથી ઝેડ બાદ કરવો. શા માટે? તો કે એમાં બેયનો સરવાળો છે, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો. ઝેડ છે એટલા જ પ્રોટોન છે, એટલે પ્રોટોનની સંખ્યા કુલમાંથી બાદ કરી નાખો એટલે પાછળ જે બચે છે ન્યુટ્રોનની સંખ્યા બચે છે, બરાબર. તો ખાસ આ 3 બાબતો છે એને આપણે યાદ રાખવાની છે. સેટ નોટમાં નોંધ પણ કરવાની છે. અહીંયા આપેલા ન્યુક્લિયસ આપણે સેટ નોટમાં પણ લખવાના છે અને કઈ રીતના એનું વર્ગીકરણ કરવાનું છે યાદ રાખવાનું છે. અને આવા વધારાના ન્યુક્લિયસ છે એ તમે કેમેસ્ટ્રીમાં તમારે ક્યાં આવ્યા હોય અથવા આવર્ત કોષ્ટકના આધારે તમે લખીને એમાંથી આઇસોટોપ, આઇસોબાર, આઇસોટોનની અંદર તમે વર્ગીકરણ કરી શકો, બરાબર. જાતે પણ પ્રેક્ટિસ કરી શકો. અહીંયા આપણે માત્ર ગણતરીમાં ખબર પડે ને કઈ રીતના એનું વર્ગીકરણ કરવું એના માટે તમને સમજૂતી માટે અહીંયા આપણે 10 થી 11 ઉદાહરણ છે તમને આપેલા છે, બરાબર. તો લેક્ચર નંબર 2માં આઇસોટોપ, આઇસોબાર, આઇસોટોન અને આઇસોમર આ 4 બાબતો છે એને યાદ રાખવાની છે અને જેટલી બાબતો અહીંયા કરી છે આપણે સેટ નોટમાં નોંધ કરવાની છે. થેન્ક યુ.